તો વડોદરામાં પારુલ યુનિવર્સિટી દ્વારા નેશનલ હેલ્થકેર સ્કિલ કોન્ક્લેવ એન્ડ ઇમરજન્સી મેડિસિન ગુજરાત 2025નું સફળ આયોજન કરાયું. ફેકલ્ટી ઓફ મેડિસિને વન નેશન વન રિસ્પોન્સ પ્રી હોસ્પિટલ કેર એન્ડ લાઈફ સેવિંગ સ્કિલ થીમ અંતર્ગત આયોજન કર્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વિશાળ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના 25થી વધુ નિષ્ણાતો સહિત 2000થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સ્વાસ્થ્ય સેવા પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ વર્કશોપ, નોલેજ શેરિંગ સેશન અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સંબોધિત કર્યું હતું. ઋષિકેશ પટેલે પાયાના સ્તરે પ્રી હોસ્પિટલ કેર અને જીવન રક્ષમ કૌશલ્યો વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમના વક્તવ્યમાં દેશના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ શૈક્ષણિક સંસ્થાઓનો અને સરકારી સંસ્થાની વચ્ચે સહકારની મહત્વતા ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે આ પહેલનું નેતૃત્વ કરવા બદલ પારુલ યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી.